છો બધા મજામાં? અને આજે મારા આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે ફટાફટ એક શૂટિંગ માટે નીકળ્યા હતા અને જોઈ શકો છો બહુ સરસ મને મુસ્કાન દીદીના ત્યાં રેડી પણ હું થઈ છું અને બહુ સરસ એમણે મને તૈયાર કરી છે, તમે જોઈ શકો છો. અને અમારે શૂટ કરવાનું છે અંબા મહેલમાં અને અંબા મહેલમાંથી જશું અમે અંબાજી સાઈડ આવેલું છે પાંછા ગામ, ત્યાં મસ્ત એક ફૂડ કોર્ટ બન્યું છે, બહુ જ પેલેસ જેવું એનું શૂટ છે, એનું લુકઆઉટ પેલેસ જેવું છે ને બહુ સરસ છે. તો આજે આપણે એની વિઝિટ તમને કરાવીશ અને બહુ સરસ છે, તો વિડીયો સાથે બના રહેજો. અને આપણે જઈશું પહેલાં અંબા મહેલ ને અંબા મહેલથી પછી આપણે નીકળીશું ત્યાં અંબા મહેલ થોડું શૂટ પતાવી દઈએ અને ત્યાં ફોટોશૂટ સરસ થાય છે, પ્રી વેડિંગ માટે ઘણા બધા લોકો આવે છે, તો આપણે તે શૂટ કરી અને પછી આપણે નીકળશું ત્યાં. તો વિડીયો સાથે બના રહેજો. આજે અમે આવી ગયા છીએ અંબા મહેલ અને અંબા મહેલમાં આજે અમે બહુ સરસ એક રીલ્સ બનાવીશું અને પછી અમે જઈશું ફૂડ કોર્ટમાં. અને જોઈ શકો છો ભાઈ આવી ગયા બહાર, હાય તો બોલો. તો હવે અમે શૂટ કરશું એક મસ્ત રીલ્સ બનાવવા માટે અને પછી આપણે ફૂડ કોર્ટમાં જઈશું. ને અંબા મહેલ એટલે કે પ્રી વેડિંગ માટે બેસ્ટ છે અને આલ્બમ શૂટ માટે પણ બેસ્ટ કહેવાય છે. અને અમારા આપણે બનાસકાંઠાનો ફેમસ પેલેસ છે, જોઈ શકો છો તમે, બહુ સરસ છે. અને અમારા મોસ્ટ ઓફલી બધા જ પ્રી વેડિંગ અંબા મહેલમાં જ થાય છે, તો એકવાર વિઝિટ કરજો. શકો છો કેટલું સરસ છે, અહીંયા બહુ સરસ લોકેશન છે, દેખી શકો છો તમે. અંબા મહેલ ઇઝ ધ બેસ્ટ. એક સેકન્ડ મારું ઝુમકું પડી ગયું. આજે મારા આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે મેં તમને કીધું કે આપણે જવાનું છે અંબા મહેલ, તો જોઈ શકો છો અમારા બનાસકાંઠાનો ફેમસ પેલેસ એટલે કે અંબા મહેલ. અને આ અંબા મહેલ ફિલ્મ સિટી છે, અહીંયા ખૂબ જ આલ્બમ શૂટ થાય છે. ગુજરાતમાં તો મોસ્ટ ઓફલી આલ્બમ શૂટ અહીંયા જ થાય છે, પણ બહારથી પણ અહીંયા આલ્બમ શૂટ આવે છે, જેમ કે બોમ્બેથી પણ અહીંયા ખૂબ જ આલ્બમ શૂટ આવે છે, પંજાબી આલ્બમ શૂટ આવે છે. અને પ્રી વેડિંગ માટે પણ આ બેસ્ટ છે. તો એમ કહીશ કે અંબા મહેલ અમારા બનાસકાંઠાનું ગૌરવ પણ કહેવાય અને ફેમસ પેલેસ પણ કહેવાય. અને આપણા અંબાજી દાંતા, જે બનાસકાંઠાના અંબાજી દાંતા હાઈવે પર દાંતા ગામમાં આવેલું છે આ, અને પાલનપુર અંબાજી હાઈવે વચ્ચે આવેલું છે દાંતા. તો એમ કહીશ કે એકવાર અમારા પેલેસની વિઝિટ અવશ્ય કરજો અને તમને તમારું પ્રી વેડિંગ કરાવશો ને તો તમારા યાદગાર પલ બની જશે, કારણ કે અહીંયા પ્રી વેડિંગ કરશો તો બહુ સરસ આવશે. તમે જોઈ સર્ચ કરીને પણ જોજો કે અહીંયા જેને પ્રી વેડિંગ કરાવે એનું પ્રી વેડિંગ બેસ્ટ જ થયું છે. તો એકવાર અવશ્ય કહીશ કે અમારા અંબા મહેલની વિઝિટ કરજો. થેન્ક યુ સો મચ. તમે બાબા હું હાઈ તમને કીધું હતું ને કે અંબા મહેલ બહુ સુંદર છે અને બહુ સરસ છે. તો તમે જોઈ શકો છો મારા સામે જે નજારો છે. અને મેં કીધું હતું ને પ્રી વેડિંગ કરીને પ્રી વેડિંગ પણ ચાલુ જ છે, જોઈ શકો છો બાજુ રજપૂતી પોશાકમાં પ્રી વેડિંગ થઈ રહી છે, બહુ સરસ લાગે છે. એટલે કહીશ ને કે પ્રી વેડિંગ અને આલ્બમ શૂટ માટે તો બેસ્ટ છે. અને જોઈ શકો છો મારા સામે નજારો છે, ખૂબ જ સરસ છે અંબા મહેલ. અને કહીશ કે ફરીથી કહીશ કે એકવાર વિઝિટ કરજો. અને અલગ અલગ પ્રકારની થીમ્સ પણ અહીંયા છે, વ્હાઇટ હાઉસ છે, પછી ઘણી બધી મને યાદ નથી, પણ એ પણ હું તમને અંદર વિડીયો બતાવીશ. વિડીયો સાથે બનાવી આ કેન્સલ રાખું યાર કોઈ અલગ आप देख सकते हो यहाँ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ વ્હાઇટ રૂમ સરસ છે ને અંબા મહેલ. બહુ જ અહીંયા તો મોસ્ટ ઓફ પ્રી વેડિંગ તો અહીંયા જ થાય છે, આ વ્હાઇટ રૂમમાં જ. જો અહીંયા આરીસો પણ છે અને જોઈ શકો છો મારું લુક પણ બહુ સરસ લાગી રહી છે. આજે ઘણા દિવસે આજે આટલી તૈયાર થઈ છું તમારા માટે બ્લોગ બનાવવા માટે. તો
બ્લોગમાં આવો જ સપોર્ટ મને આપજો પ્લીઝ, અને જલ્દીથી આટલી મદદ કરજો, એમ જ તું મને સપોર્ટ કરજો, કારણ કે મારું બ્લોગ મને સફળતા મળે આમાં, અને થેન્ક યુ સો મચ. अभी पेट्रोल आना હું પેલી બનવા ચાલશે मतलब घूमना नहीं है, घूमने वाला का कितना है? હું તમને વધારે મારા ટાઈમ નથી એટલે બધું હું તમને આમાં બતાવી નહીં શકું, તો એટલું જ કહીશ કે સ્પેશિયલી તમે આવજો ને, બહુ સરસ છે, તો તમારું પ્રી વેડિંગ સરસ થશે, આલ્બમ શૂટ બહુ સરસ થશે, કારણ કે આને અંબામહેલ ફિલ્મ સિટી કહેવાય છે, અને ઘણું બધું અહીંયા તમને જોવા મળશે. તમારું પ્રી વેડિંગ બહુ યાદગાર પલ બની જશે. બસ એટલું જ કહીશ કે એકવાર વિઝિટ કરજો. થેન્ક યુ સો મચ. અને આ મારો બ્લોગ ગમ્યો હોય તો અત્યારે જ મને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુની બે લાઈક અને ક્લિક કરવાનું ના ભૂલજો. થેન્ક યુ સો મચ. જય અંબે, જય માતાજી.